નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્ય સમાચારોની વાત કરીએ તો વડગામ તાલુકાના અંધારિયા મુકામેથી પસાર થતી અર્જુની નદીમાં નવા નીર આવતા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને ગ્રામજનોએ નવા નીરના વધામણા કર્યા। વડગામ તાલુકાના અંધારિયા મુકામેથી પસાર થતી અર્જુની નદીમાં નવા નીર આવતા પાણી બંને કાંઠે વહેતા થયા છે। ત્યારે વડગામ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય ભોપાલસિંહ નાથુસિંહ ડાભી અને ગામજનોએ નદીના નવા નીરના વધામણા કર્યા હતા। જો કે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવાથી અર્જુની નદી બંને કાંઠેથી વહેતી થઈ છે। ત્યારે આ નદીનું પાણી મુક્તેશ્વર ડેમમાં પાણી જવાથી આજુબાજુના 100થી વધુ ગામના ખેડૂતો અને પશુપાલકોને કૂવા બોરના તલના પાણી ઊંચા આવશે જેવી આશય લઈને લોકોમાં હર્ષ અને આનંદની લાગણી અનુભવાઈ રહી છે। આજ રોજ વડગામ તાલુકાના અંધારિયા મુકામે અરવલ્લીના ગિરિમાળામાંથી પસાર થતી નદીમાં ઉપરવાસમાં અંબાજી મુકામે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવાથી બંને કાંઠે ગાડી તોડ નદી વહી રહી છે। આ નદીના પાણીથી આજુબાજુના ગામના ખેડૂતોના કૂવા બોર તેમજ પશુપાલનને મોટા પ્રમાણમાં ફાયદો થાય છે અને આ અર્જુન નદીનું પાણી મુકેશ્વર મુકામે જાય છે તો મુકેશ્વરના 100થી વધુ ગામડાઓના ખેડૂતોને ખૂબ અતિ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। આ પાણીથી કૂવા બોર તેમજ પશુપાલનને મોટા પ્રમાણમાં ફાયદો થાય છે તેથી ખેડૂતો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે। હું ડાભી ભોપાલસિંહ નાથુસિંહ, પૂર્વ વડગામ તાલુકા ભાજપ મંત્રી તેમજ કારોબારી સભ્ય શ્રી વડગામ તાલુકા ભાજપ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વરસાદની ઋતુને ધ્યાને લઈ જરૂરિયાતમંદ લોકોને કિટ વિતરણ કરાયું। ધાનેરા ખાતે કિશોરભાઈ રાવ તરફથી જરૂરિયાતમંદ લોકોને કિટ આપવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની ઉપસ્થિતિમાં આ કિટ વિતરણ કરવામાં આવ્યું। લગભગ 40 જેટલા જરૂરિયાતમંદ લોકોને કિટ વિતરણ કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રાતભરથી વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। મળતી વિગતો અનુસાર ધોળિયાકોટ વિસ્તારમાં ઘર આગળ જ 1 ફૂટ પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વધુ વરસાદ થાય ઘરોમાં પાણી ઘૂસી જવાની શક્યતાથી લોકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક શિક્ષકની વિદાય સમયે વિદ્યાર્થીઓ રડી પડ્યા। ડીસાની ખેટવા પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે, જેમાં 9 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક ડોક્ટર જીગર જોશીની 20મી વિદાય અપાઈ હતી। શિક્ષકની બદલી થતા વિદાય સમયે બાળકો રડી પડ્યા હતા। હંમેશા બાળકોને પ્રેમ, લાગણી અને હૂંફ આપી સાચા ગુરુની ભૂમિકા ભજવનાર શિક્ષકના વિદાય સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની રામપુરા કેનાલમાં ભારે વરસાદના કારણે ગાબડું। ભારે વરસાદના કારણે કેનાલમાં પડ્યું ગાબડું। ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ધોવાણ થયું। ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન। રામપુરાની સુજલામ સુફલામ કેનાલમાં પણ ભારે વરસાદના કારણે ગાબડું પડ્યું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની 80-83ના દ્રશ્યો જોવા મળ્યા। ધાનેરામાં વરસાદ પડવાથી ધાનેરાના તમામ જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ધાનેરા નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની 80-83 જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ધાનેરામાં ગઈકાલે સાંજે વરસાદ પડવાથી ધાનેરાના હિંગળાજ સોસાયટી અને તુલસીનગર સોસાયટી તેમજ ધાનેરાના જાહેર માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। ધાનેરામાં બનેલ નવીન પુલની આજુબાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ રહ્યા અને ખાડા ખાબોચિયાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ, સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છતાં પણ નગરપાલિકાના અધિકારીઓની ઊંઘ જ ઉડતી નથી અને માત્ર તમાશો જોઈ રહ્યા છે। પાણીના કાયમ નિકાલ માટે લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી, લેખિત રજૂઆતો કરી, છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને માત્ર ફોર્મેલિટી કરી લોકોને સંતોષ આપી રહ્યા છે, પરંતુ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। આગામી સમયમાં વધુ વરસાદથી પૂર આવવાની પણ શક્યતાઓ લાગી રહી છે, પરંતુ તેના પહેલા ધાનેરા નગરપાલિકા જાગે અને પાણીનો કાયમ નિકાલ કરવામાં આવે તે જરૂરી છે।
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ બાલાજી સિટીમાં વીજ ડીપીમાં લાગી ભીષણ આગ. 5 મિનિટ સુધી થયા જોરદાર ધડાકા. વીજ ડીપીમાં ધડાકા થતા સોસાયટીના રહીશોમાં મચી અફરાતફરી. વીજ ડીપીમાં આગ લાગતા વીજળી થઈ ગુલ. સદનસીબે વીજળી ડીપી નજીક કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લાના અમદાવાદ આબુ રોડ હાઈવે પર વરસાદી પાણી ભરાતા ટ્રક પલટી. અમદાવાદ આબુ રોડ હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રક પલટી હતી. રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ માલસામાન પલળ્યો. હાઈવે ઉપર ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ આબુ રોડ હાઈવે ઉપર 2 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો લાગી હતી. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ગત મોડી રાતથી જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. જિલ્લા મથક પાલનપુરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી 3 ઇંચ વરસાદ ખાબક્યો. 3 ઇંચ વરસાદને લઈ પાલનપુરમાં આવેલો નેશનલ હાઈવે પાણી થયો. અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા. પાલનપુર આબુ હાઈવે પર ભરાયેલા વરસાદી પાણીમાં ટ્રક પલટી. આબુ હાઈવે પર ઢીચણસમાં પાણી વચ્ચે ખાડામાં ટ્રક પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. થોડા દિવસો અગાઉ જ વરસાદ દરમિયાન એક ટ્રક પલટ્યા બાદ વધુ એક ટ્રક પલટ્યા હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે પડેલ વરસાદમાં વાવ ખાતે 18, થરાદ ખાતે 49, ધાનેરા ખાતે 25 mm, દાંતીવાડા ખાતે 35, અમીરગઢ ખાતે 35, દાંતા ખાતે 61, વડગામ ખાતે 43, પાલનપુર ખાતે 76, ડીસા ખાતે 39, દિયોદર ખાતે 60, ભાબર ખાતે 35 અને લાખણી ખાતે 81 અને સુઈગામ ખાતે 33 mm વરસાદ ખાબક્યો છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા તારીખ 3 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી દેશની સેવા માટે આર્મીમાં જોડાનાર યુવાનો માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, પેરામિલિટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા અને લેખિત પરીક્ષા માટેની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિનામૂલ્યે નિવાસી તાલીમ આપવામાં આવે છે. ગુજરાતના યુવાનોની આર્મ ફોર્સમાં વધુમાં વધુ ભરતી થાય તે માટે શારીરિક યોગ્યતા ધરાવતા યુવાનોને દાંતીવાડા BSF કેમ્પ ખાતે સઘન તાલીમ આપી પરીક્ષા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના યુવાનો વિવિધ ફોર્સમાં જોડાઈને પોતાના સપના સાકાર કરી શકે અને દેશની સેવા કરી શકે તે માટે યુવાનોને ભરતી પૂર્વેની શારીરિક, માનસિક અને લેખિત પરીક્ષાની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા દર વર્ષે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ 6 બેચમાં તાલીમનું આયોજન કરાયું છે. પ્રત્યેક બેચમાં 30 યુવાનો લેખે 180 યુવાનોને સઘન તાલીમ આપી સજ્જ કરાશે. તાજેતરમાં લેવાયેલ અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની પ્રથમ બેચની તાલીમ હાલ દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ચાલી રહી છે, જેમાં યુવાનોને શારીરિક તાલીમ અને સિલેબસ મુજબ ગણિત અને રિઝનિંગના શીખવવામાં આવતા હોય છે. 2 ટાઈમ ભોજન, નાસ્તો, 1 જોડી ટ્રેક સૂટ અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યુવાનને રોજના 100 રૂપિયા લેખે 1 મહિનાનું 3000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. પ્રત્યેક બેચ દીઠ રૂપિયા 12,000ની સ્ટેશનરી વસાવીને તેમના વાંચન માટે મૂકવામાં આવે છે. દાંતીવાડા BSF 93 બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર શ્રી BN લોહાનીએ જણાવ્યું કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના યુવાનો સૈન્યમાં જોડાઈને દેશ સેવા કરવા માટે આગળ આવે અને તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યુવાનોને તાલીમ આપવાનું કામ ગુજરાત સરકારશ્રીના સહયોગથી BSF દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે યુવાનો સૈનિકો બનીને મા ભૂમિની રક્ષા કરવા માંગે છે એમને BSF દ્વારા પ્રી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા 3 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પ્રથમ બેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલીમાર્થીઓને હાલ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ યુવાનોને BSF, CISF, આર્મી, પેરામિલિટરી ફોર્સ અને પોલીસ ભરતીમાં મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે ટ્રેનિંગની સાથે સાથે આ તાલીમાર્થી યુવાનોને રહેવા જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ તાલીમ મેળવનાર યુવાનને રોજના 100 રૂપિયા લેખે 1 મહિનાનું રૂપિયા 3000 સ્ટાઇપેન્ડ પણ અપાય છે. શારીરિક રીતે સશક્ત અને શિક્ષિત યુવાનો માટે આ યોજના ખૂબ જ આશીર્વાદરૂપ હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ
2 ટાઈમ સરસ પૌષ્ટિક ભોજન નાસ્તો આપવામાં આવે છે. ટ્રેક સૂટ અને સ્પોર્ટ શૂઝ પણ આપવામાં આવ્યા છે. તેની સાથે 1 મહિનાનું 3000 સ્ટાઇપેન્ડ પણ મળશે. આમ સઘન તાલીમ સાથે ખૂબ સરસ વ્યવસ્થાઓ પૂરી પાડવા બદલ રાજ્ય સરકારશ્રીનો આભાર તાલીમાર્થીઓએ પણ વ્યક્ત કર્યો. હું રાવલ અનિલ, ગામ બાઈવાડા, તાલુકો ડીસા. હું એક અગ્નિવીર એક્ઝામ પાસ કરી છે અને મારું સપનું છે કે આર્મીમાં જવાનું. રોજગાર કચેરી દ્વારા અમને 1 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તે ટ્રેનિંગમાં અમને અહીંયા શૂઝ, ટ્રેક સૂટ વગેરે આપવામાં આવે છે. અહીંયા અમને વગેરે શિક્ષકો દ્વારા અમને જ્ઞાન આપવામાં આવે છે. રિઝનિંગ વગેરેની અમને તૈયારી કરવામાં આવે છે ને BSF દ્વારા અમને ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. સવાર સામ અમને રનિંગ પણ કરાવવામાં આવે છે અને અહીંયા સારો નાસ્તો પણ મળે છે અને સારું ખાવા રહેવાની પણ સુવિધા સારી છે. આવી હું સરકારને વિનંતી કરું છું, આવીને આવ્યા કેમ્પો કરતી રહી. મારું નામ બારોટ ચિરાગ ધીરજકુમાર છે. અમને પાલનપુર રોજગાર કચેરીમાંથી 1 મહિનાની ટ્રેનિંગ માટે ફાળવવામાં આવ્યા છે. તેમાં અમે દાંતીવાડા કેમ્પ BSF કેમ્પના અંદર કસોટીમાં પાસ થઈ ગયેલા છીએ. તેથી અમને 1 મહિનો ટ્રેનિંગ આપવામાં આવે છે. સવાર સાંજ 2 ટાઈમ PT કરાવવામાં આવે છે. તેમજ અમને બહુ સારું એવું પૌષ્ટિક આહાર અને ખાવાનું આપવામાં આવે છે. એમ રહેવા માટે રૂમ તેમજ બિસ્તર અને નાહવા ધોવા માટેની બધી પૂરી સગવડ મળેલી છે. અને અહીં અમને સપનું પૂરું કરવા માટે પૂરેપૂરી તાલીમ અને ભણાવવાની સાથે સાથે લેક્ચર પણ આપવામાં આવે છે અને બીજું બી કંઈક જે નવું શીખવવામાં આવે છે. મારું નામ માજીરાણા રાહુલ છે. હું પાઈવાડા ગામથી આવું છું. પાલનપુર જિલ્લા કચેરી દ્વારા રોજગાર કચેરી દ્વારા 30 દિવસની ફ્રી તાલીમની યોજના કરવામાં આવી છે. તેમાં અમને 30 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને દાંતીવાડા BSF બટાલિયન દ્વારા અમને ટ્રેનિંગ કરાવવામાં આવે છે. ત્યાં અમને સારી રહેવાની વ્યવસ્થા મળે છે, સારી ટ્રેનિંગ કરાવે છે, સારું જમવાનું અને સારી રીતે અમને ટ્રેન કરવામાં આવે છે, જેથી કરીને અમે આગળ વધીને BSFમાં, આર્મીમાં અને આગળ વધી શકીએ એવી રીતે અમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને અમને શિક્ષકો દ્વારા અલગ અલગ વિષયો દ્વારા અમને ભણાવવામાં આવે છે અને અહીંયા સરકારનો અમે એના માટે આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. मैं BN लोहानी, सेकंड इन कमांड 93 बटालियन BSF दांतीवाड़ा. आज हमारे यहाँ 93 बटालियन BSF के द्वारा गुजरात सरकार के एक कार्यक्रम के अनुसार एम्प्लॉयमेंट ऑफिस पालनपुर के साथ मिलकर एक प्री रिक्रूटमेंट ट्रेनिंग, जिसको स्किल डेवलपमेंट भी आप कहेंगे, कौशल विकास भी, जो सरहद बॉर्डर पर सीमावर्ती इलाकों में जो युवा धन है अपना, जो लोग पढ़े लिखे हैं और सैनिक बनने के इच्छुक हैं, उनकी इच्छाएं पूरी करने के लिए गुजरात सरकार द्वारा इसको फंड दिया जा रहा है और उसके आधार पर सीमा सुरक्षा बल यानी कि बॉर्डर सिक्योरिटी फोर्स की 93 बटालियन BSF दांतीवाड़ा में एक 30 दिन का प्री रिक्रूटमेंट ट्रेनिंग चलाया जा रहा है, जो 3 जुलाई 2023 से शुरू होकर 1 अगस्त 2023 तक चलेगा, जिसमें एम्प्लॉयमेंट ऑफिस पालनपुर द्वारा 30 बच्चे जो सैनिक बनने की जिसमें योग्यता है, शारीरिक योग्यता है, उनको सिलेक्ट करके हमें दिया है, तो उनको हम ट्रेनिंग दी जा रही है. उनको सवेरे फिज़िकल ट्रेनिंग, ताकि जो भारत के अर्धसैनिक बल हैं, जैसे कि BSF है, ITBP है, CRPF है, SSB है, CISF है, असम राइफल है, या रेगुलर मिलिट्री आर्मी है, या लोकल स्थानीय पुलिस है, उसमें भर्ती होने में
इनको मदद मिले, इनके उसमें भर्ती होने में इनको मदद मिले। इनके जो मापदंड हैं कि 5 किलोमीटर 24 मिनट में इनको दौड़ना होता है, तो ऐसी योग्यता पैदा करने के लिए उनको ट्रेनिंग दी जा रही है। फिजिकल के साथ साथ इनको लिखित परीक्षा की भी तैयारी करवाई जा रही है, जिसमें इनका मैथमेटिक्स यानी गणित, फिर जनरल नॉलेज, सामान्य ज्ञान और रीजनिंग, जो बुद्धि के तत्व ज्ञान के जो सवाल हैं वो उनको करा के, और ख़ास तौर पर ऐसे सुरक्षा बलों में जो परीक्षाएं ली जा रही हैं उस परीक्षा के आधार पर इनको तैयारी कराई जा रही है। इस तैयारी के लिए हमने सिविल से जो कोच हैं, इनके टीचर्स हैं, ट्यूटर हैं और अच्छे शिक्षित लोग जो मैथमेटिक्स को समझ सकते हैं, समझा सकते हैं, पढ़ा सकते हैं, जिसको जनरल नॉलेज का ज्ञान है, भाषा की है, चाहे हिंदी है, गुजराती है, अंग्रेजी है, वो इनको समझा सकते हैं और इसकी तैयारी करा सकते हैं। इसके नियमित रूप से क्लास चलाए जा रहे हैं और इनको एक सैनिक बनने के लिए योग्यता के रूप में किसी भी परीक्षा को पास कर सके, ऐसी तैयारी करवाई जा रही है। ये ऐसे और भी कोर्स इसके बाद इस साल 4 कोर्स प्लान कर रखे हैं। पिछले साल भी 2022-23 में भी हमने 4 कोर्स ऐसे चलाए थे। हर एक कोर्स में 30-30 स्टूडेंट, विद्यार्थी, प्रशिक्षु आए थे। वो अपनी ट्रेनिंग करके इधर से गए हैं और हमारी खबर के अनुसार इसमें से ज़्यादातर बच्चे जो अर्धसैनिक बलों में, आर्मी में या लोकल पुलिस में इनका एज ए कांस्टेबल, सिपाही पर सिलेक्शन भी हुआ है, तो वही हमारा अचीवमेंट है, वही हमें इसकी बात की खुशी है। इनको ट्रेनिंग के लिए साथ साथ इनको रहने की और खाने की मुफ्त सुविधा है। इनको पहनने के लिए जूते, इन ट्रैक सूट और पढ़ाई के लिए बुक्स की भी व्यवस्था जो गुजरात सरकार की तरफ से फंडिंग आ रहा है, इसकी तरफ से इनको कराई जा रही है मुहैया, तो इनको इसका भी लाभ मिल रहा है। तो कोई बच्चा अफोर्ड नहीं कर सकता घर से कि भाई दौड़ने के लिए उसके पास जूते नहीं हैं या पहनने के लिए ऐसा कपड़ा नहीं है, ट्रैक सूट नहीं है, या तो वो भी व्यवस्था इधर कराई जा रही है। और इसके अलावा इनको हर दिन का 100 रुपये के हिसाब से एक स्टाइपेंड के रूप में भी इनको दिया जा रहा है। तो 1 महीना रुकेंगे तो हर एक प्रशिक्षु जो ट्रेनी हैं उसको 100 रुपये के हिसाब से महीने में 3-3 हज़ार रुपया भी मिलेगा इनको, इनका खर्च के लिए, व्यक्तिगत पॉकेट में नहीं समझ लीजिए। तो कुल मिलाकर ये योजना इतनी आकर्षक है और इतनी लाभदायी है। और जो लोग सीमा पर, जो कि सीमा का इलाका अविकसित, अशिक्षित और कई रोजगार की तलाश में बेकार युवा धन हैं, उसको एक सही रास्ता दिखाने में ये मदद रूप है। तो मैं उम्मीद करता हूँ कि जो हमारे पास बच्चे आए हैं और जो सरकार की, भारत सरकार और गुजरात सरकार की योजना है और बीएसएफ उसके लिए जो मेहनत कर रही है, उसमें ये सही उसका लाभ उठा के और आगे जाके सफल होंगे, वही हमारी अपेक्षा है और उनको शुभकामनाएं हैं कि वो मेहनत करें और मेहनत का फल आगे इनके लिए तैयार है। किसी भी सेवा में जाएंगे उनको उसमें सिलेक्शन के लिए इसकी मदद मिलेगी। आज हमारे यहाँ इनको देखने के लिए एम्प्लॉयमेंट ऑफिस पालनपुर से और इंफॉर्मेशन ऑफिस गुजरात सरकार की जो पालनपुर में है, वहाँ से भी इनके कर्मचारी आए हैं, उनको देख रहे हैं और वो भी संतुष्ट दिख रहे हैं। और सबसे पहले तो विद्यार्थी जो हैं वो बड़े संतुष्ट हैं और मेहनत कर रहे हैं और मेहनत का फल इनको ज़रूर मिलेगा। तो मैं इनको शुभकामनाएं देता हूँ कि भगवान इनको इसमें कामयाब करे, न सिर्फ इसमें
आगे आने वाले इनके जीवन में जहाँ रोजगारी की जो तक हैं उनके लिए जो मौके हैं उनको वो कामयाबी से हासिल करेंगे और एक बेहतर नागरिक देश के बन के, एक बेहतर इंसान बन के एक बेहतर जीवन जी सकेंगे। वही उम्मीद है और वही शुभकामनाएं हैं। थैंक यू, शुक्रिया।